કેટલી વાર શીખ્યું પણ આવડતું નહીં. મીરભાઈ સ્કૂલ જવા માટે હવે રેડી થઈ છી. ચલો કેમ થાક લાગ્યો સ્કૂલ જવા? એવું જુઓ બાર તો અંધારું છે. 5 વાગે સવારે ઉઠી ગયા છીએ અને બ્લોગની શરૂઆત કરી દીધી છે. ચલો ગાઈસ ચા નાસ્તો કરીએ. શ્રી મહાકાલ. જોબ ઉપર જવાની તૈયારીઓ. ધ્રુવીબેન તો ઊંઘું છું અને અત્યારે 7 વાગે જુઓ મીરભાઈ ગયા સ્કૂલે. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. મીના પપ્પા ગયા જોબ ઉપર અને આપણે બ્લોગની શરૂઆત કરી છે. અને ધ્રુવીબેન શું કરે છે જુઓ. ધ્રુવીબેન એમનો સામાન બધો તિજોરીનો ગોઠવી રહ્યા છે. અને આ જુઓ ગાઈઝ, આજે આપણે ખાટ વર્ક કરવાના છીએ. ખાટ વર્ક એટલે કે જે જરદોશી વર્ક હોય ને, લગભગ 7-8 વર્ષ પછી આજે હું હાથમાં લઈશ. ફાવચક નહીં, ફરીથી જોઈશ, ટ્રાય કરીશ. જોતા રહેજો મારો વિડીયો. તો ચલો બ્લોગની શરૂઆત કરીએ. ધ્રુવીબેન જુઓ ઢગલા લુગડા લઈને જેવા વાળી રહ્યા છે. શું કરશો? જૂના લુગડા કાઢી નાખો બધા. આ બધા કાઢ્યા. આખી તિજોરી ધ્રુવીની છે. ઉપરનું એક ખાનું જ ખાલી મીના પપ્પાનું. પણ અમારા બધાને કેવી ટેવ કે ધ્રુવીના મોટી તિજોરી હે ને એટલા બધા જુઓ થેલા ને સેટરો બધું ઇનામ જ ભરીએ નહીં. તો આ બધું ક્યાંક મૂકી દઈશું આજે પેટી વેટીમાં. અને હું શું કરું જુઓ, સવાર 10 વાગે જ રસોઈની શરૂઆત કરી દીધી છે. લોટ બોટ રેડી કરી લઉં અને સબ્જી બનાવી લઈએ કંઈક મિક્સ. અને કપડાં પણ ધોવાઈ ગયા છે. 10 વાગે બધું કામ કમ્પ્લીટ. અને ધ્રુવીનું વર્ક લઈને પાછા બેસી જઈશું. કરસ ધ્રુવીબેન? આ ડિઝાઇન દોરું નેક લાઈનની અને ભરવા જરદોશી તને કરી આપવાની. બધી મને નહીં આવડતી. અને અમે તો જરદોશી વર્કમાં નહીં, તો એક્સપર્ટ છીએ ગાઈસ. મને નહીં ફાવતું. ઓલ ટાઈપનું વર્ક ફાવે છે. જરદોશી નવું કરીએ ને આપણું બી સ્ટાર્ટઅપ ધીમે ધીમે. હા, કોંગ્રેચ્યુલેશન એડવાન્સમાં. કયો એટલે આ નવું બ્લાઉઝની ડિઝાઇન છે ને? બ્લાઉઝની ડિઝાઇન ભરવા તો મને જ આલસી પાછા. ભરવાનું તો તારે જ છે, મને નહીં આવડતું. ઓકે, હું તને મસ્ત ડિઝાઇન કરી આપીશ. ઓકે, ખાઈ લઈએ હેડો. આવું ખાવા. મીરભાઈ હેડો ખાવા. દાદા તો ખાઈને ગયા, અમારે બાકી છે. એ ભાઈ આવી જાઓ જલ્દી ખાવા. ચલો ખાવાનું રેડી છે. ધ્રુવીબેન ચલો હેડો જલ્દી, ભૂખ લાગીશ. મીર ચાલ, સ્કૂલથી આવી ગયા જુઓ. જો આ ભાઈ બેન મસ્તી થાય એવું. કેટલી વાર શીખ્યું પણ આવડતું નહીં. લ્યો આવા આવડે. હા, મીરભાઈ ધ્રુવીબેન તો મસ્તી કરું છું બરોબરની. કારણ કે પપ્પા આજે હોટલમાં ગયા જમવા, ઘેર કોઈ નહીં એટલે જુઓ. ગાઈઝ આજ તો મારી જરદોશી વર્ક કરવાનું, બ્લાઉઝની નેક ડિઝાઇન. મને તો નહોતું આવડતું પણ મમ્મી કે મને આવડે. અત્યાર સુધી 4 વર્ષ પતે મારા કોલેજના, પણ મમ્મીએ કીધું કે હું કરી આપું. કે તો અત્યારે જુઓ અમે હવે આ છે ને જરદોશી વર્કમાં તો હું એક્સપર્ટ છું. જુઓ મોતી વર્ક, જરદોશી વર્ક, ટેકી વર્ક, આ સોયા બધું સોયાન બધું લાવી દીધું. સોયાથી વર્ક મને કમ્પ્લીટ આવડે જ પહેલેથી જ. આ ડિઝાઇન જો મેં છાપી બહુ ટાઈમ પછી હવે હાથ ઉપર લીધું છે. કદી હમણાંથી લગભગ 7-8 વર્ષથી મેં આ વર્ક છોડી દીધું. પહેલા તો બહુ ટ્રાય તો મારી આજે સામાન બામાન બધું લાવી દીધું. તો ચલો હું શરૂ કરું જરદોશી વર્ક. ગાઈસ જોઈએ જોજો કે કેવું વર્ક કરું. અમે તમને બ્લોગમાં બતાવીશું. પછી ઓર્ડર આપવો હોય તો આપજો મારા મમ્મીને. ટાઈમ જ નહીં એવું ઓર્ડર. મારું કરિયર વાળો ટાઈમ હોય કે ના હોય. ચલો તાર બનાવીએ. તો ફાઇનલી સ્ટાર્ટ કરી દીધું. હવે જો ગાઈસ શરૂ કર્યું છે. હવે આપણે હમણાં થોડી વાર પછી જોઈએ કે કેવું કરાય છે. કેવું લુક આવો.
પણ જબરી સ્પીડ તાર તો તારો એક્સપ્રેસ સ્પીડ છે આજે નાજે પર નાખું બધું બહુ મમ્મીને તો મન થઈ ગયું હતું ભરભર કરે ટાઈમે અડી ને એટલે મને બહુ ગમે છે આજે કરવાનું આ જો ભરવાનું હોય આને ખાટ વર્ક કહેવાય જે અમદાવાદમાં આ વર્ક બહુ ચાલતું હોય છે આપણા જ ઘેર ચાલુ કર્યું આપણે આજથી સ્ટાર્ટ કર્યું હું વર્ષો પહેલાં બહુ જ ભર્યું બહુ જ કામ કર્યું આવું લોકોની સાડીઓ ને એવું બધું કરતા હતા તમને પૂરો લુક દેખાડશું બનાઈ જાય એમ થોડું થોડું દેખાડી રાખીએ ને ગાઈઝ રાતના 10 વાગ્યા છે અને મારું વર્ક આટલા પહોંચ્યું છે અત્યારે જુઓ મીના પપ્પા આઈસ્ક્રીમ લાવ્યા છે તો ચલો આઈસ્ક્રીમ ખાઈ લઈએ આવી ગયા હવે આવી ગયો હા આઈસ્ક્રીમ ખાઉં અને મીરભાઈ એ ભણવા બેઠો ને આઈસ્ક્રીમ ખાય આ તો બધા વર્ક કરી રહ્યા છે રાતના 10 વાગે નહીં દેખો વર્ક કરવાનું ચાલુ કરી દીધું મમ્મીએ પાછું ચાલુ કરી દીધું ને હો આજ તો પૂરું કરીને રહું છો કાલે એવું જ કીધું હતું પણ કાલે કમેન્ટ ઊંઘી કરી જતા કહેજો કેવું હું જરદોસી વર્ક કરું છું જો કેવું કર્યું મસ્ત હજી આખું પૂરું થશે ને એટલે બહુ મસ્ત લાગશે પછી આખું બતાવીશ વર્ક પૂરું કરીને જો સામાન ને બામાન બધું લઈ લીધું હવે કરીએ આટલો વર્ક પહોંચ્યું કેવું ભર્યું છે હજુ તો આખું ગળું ને બધું ભરવાનું બાકી ચલો ધ્રુવી ખાઈ લઈએ કારણ કે હજુ તો બહુ વર્ક બાકી છે પછી કરીએ શાંતિથી તો ગાઈસ પેટ પૂજા ટાઈમ ચલો મીરભાઈ આવી જાઓ જો આ મીરના પપ્પા અંબાજીથી કેટલો બધો કેસુડો લાવ્યા છે કેસુડાના ફૂલ તો આપણે થોડા ફોટો પાડવા છે નેચરલ ફોટોગ્રાફી કરવાની છે તો મારી મોડલ છે ધ્રુવી ચલો ધ્રુવી લઈ લ્યો આપણે વાડામાં જઈએ અને ફોટોગ્રાફી કરીએ તો જુઓ ગાઈસ ફોટો સેન્શન થઈ ગયું મસ્ત મજાના ફોટા મૂક્યા એફબીમાં મૂકવાનું કેસુડાના પાડ્યા અમે તારા એટલા હતા આપણા પેલા છોકરાને પૈસા આલવાનું મને ખાલી ખાલી એમને એમ લઈ લી મદદ થઈ જાય ને છોકરાઓને પણ આપણે કરવાના હું હવે કેસુડાનું ફોન હા એવું થોડુંક ને છોકરા જ ના આપણે નહીં લેવાનું બાકી જ માથામાં લગાવજો તો કેસુડા જોડ ફોટા બોટા પડી આયા થોડું કામ પતાવી પાછું ઉડી જવું બપોરે લગભગ અત્યારે 3:30 વાગ્યા સુધી અમે લોકો એક્ટિવ રહ્યા છીએ અત્યારે 2 દિવસથી બ્લોગ મૂકી નહીં શકતા એટલે આજે બ્લોગ ઉતરવીને વાગ્યું તો ચલો કેસુડાન ફૂલનો કંઈક ઉપયોગ કરીએ અને કંઈક બનાવીએ આ મીરભાઈ તો જુઓ દોડાદોડ કરી રહ્યા બપોરે તો ચલો થોડો આરામ કરીએ અને કંઈક કામ બામ કરીએ પછી લગભગ 3:30 જેવું ઊંઘી જવાનું ને પાછું આ ધ્રુવીબેન તો જો એમનું વર્ક ચાલુ થઈ ગયું ઊંઘીને ઉઠીને પછી બ્લોગ શૂટ કરશું ફોન આવ્યો તો ધ્રુવી વિડીયો કોલ ચાલુ હતો ધ્રુવીના બેનપણીના સ્કૂલની બેનપણી નહીં સ્કૂલની બેનપણીનો ફોન આવ્યો હવે લોટ બધો હેડો અને આ મીરભાઈ તો સ્ટડી કરવા બેઠા છે અને દિયાબત્તી થઈ ગઈ છે ચલો આપણે વાસણ ઘસીએ શાક બાક સમારીએ તો ગાઈ જો આ બાજુ રસોઈ ચાલુ હતો અને ગેસનો બાટલો પતી ગયો ખરા આપણે તાપડો કરો ગેસનો ટાઈમે જ એવું થાય એમ નહીં દર વખતે આવું બદલી દેવાનું જ્યારે રસોઈ આપણે બનાવતા હોઈએ ત્યારે બાટલો થઈ જાય પપ્પા આવી ગયા આવો જો બાર આ બિલાડી આવીને હવે આવી જઈએ અત્યારે ટાઈમે રોજ આવી જાય પપ્પા આવી ગયા પણ ગાડી પેલી બાજુ મૂકી લાગો હજી બે હટાવશે તાર અંદર આવવા મળશે ઘૂઘરા એ ઘૂઘરા એ ઘૂઘરા 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 બોટલ કરાવી દીધી મને તો નહીં આવડતી બરાવતા શીખો બીક લાગે ફૂટે તો ના ફૂટે એમ તો કોઈ લાઈડો ફટાફટનું રોટલી બનાવી દઉં અને હું શાક બનાવી દઉં પછી જમી લઈએ આ તો બહુ મોડું થઈ ગયું ગેસ મન બાટલું તો જુઓ આપણું ડુંગળી બટાકાનું શાક બની રહ્યું છે બહુ ટાઈમે બનાવશે નહીં ધ્રુવી મીના પપ્પા આવી ગયા જય શ્રી કૃષ્ણ જય માતા મીરભાઈ તો અત્યારે જો હોમવર્ક કરવા બેઠા છે લ્યો આ હું લાયા મારા ફેવરિટ જલારામના પાત્રા વડોદરા લ્યો ડોલી બારડોલીના પાત્રા આવી ગયા ખો મીરભાઈ બારડોલીના પાત્રા ટેસ્ટ થવા માંડ્યા છે અને આ બાજુ જુઓ ધ્રુવી બેને કબાટ ગોઠવી દીધી હું એ તો મને બતાવો તિજોરી તમે વચ્ચે બેઠા થોડા આગળ આવો આ બાજુ
તો તિજોરી ગોઠવાઈ ગઈ છે અને આટલું બધું વાંચો મૂકીશું બધું આ બધા એમ કરીએ પોટલું વાળી જવા દઈએ માળિયામાં માળિયું ફૂલ થઈ ગયું ગાઈસ કપડાં એટલા વધી ગયા જુઓ તો હેડો આપણે હવે કંઈક કામ કરીએ પાત્રા ચાખીએ પહેલાં તો લાવો અમને તારો જો ગાઈસ સૂકા પાત્રા સૂકા પાત્રા તો દાદાને આપવા જોઈશ દાદા આવ્યા છે ક્યાં નહીં નીચે બેઠા છે ટેસ્ટ કરેલા બધા કેવા હ મસ્ત આવે ને દાદાને ચાખવા આલો દાદા ઓલા રૂમમાં બેઠા છે તો બારડોલીને પાત્રા પ્રાત્રા તો ગાઈસ 2 દિવસથી વ્લોગ મૂકેલો હતો આજ તો બ્લોગ શૂટ કર્યો છે કાલ બ્લોગ આવી જશે એ રહ્યો મતલબ તમે જોતા હશો ત્યાં પહેલાં ગયો હશે ધ્રુવીબેન રોટલી બનાવેલી એટલે હવે ખાઈ લઈએ ભૂખ લાગી છે તો દાદાએ ધ્રુવીને મસ્ત સાડી લઈ આલી ધ્રુવી બતાવી રહ્યા છે